ગુજરાતમાં એવો તો વરસશે વરસાદ કે ગામ અને શહેર થઈ જશે પાણી પાણી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં સરેરાશ 28 ઇંચ વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો જળબંબાકાર થઈ જશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થશે. જો કે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન જશે. નવરાત્રી વખતે પણ ભારે વરસાદ વરસશે, જેને લઈ ખેલૈયાઓની મજા બગડશે. અંબાલાલ પટેલે પ્રશાસનને સલાહ આપી કે અત્યારથી જ પાણી નિકાલની વ્યવસ્થા કરી રાખે. આ વખતનું ચોમાસું ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા છે અને આ ચોમાસું લગભગ તારીખ 9 સુધીમાં ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહેશે અને 9 થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવવાની શક્યતા ગણી શકાય. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવા વલસાડના ભાગો, સુરતના ભાગો, લગભગ ગીરના ભાગો, સોરઠના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના કેટલાક ભાગોમાં ચોમાસું વરસાદ આવશે. ગુજરાતના મોટા ભાગના ભાગોમાં તારીખ 9મી આસપાસ વરસાદ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે જે ચોમાસું નિયમિત છે 15મી જૂન સુધીમાં, એટલે 15મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. પરંતુ આ વખતે ચોમાસાની રફતાર ઝડપી છે અને ઝડપી રફતારના કારણે આ ચોમાસું જે છે એ તારીખ 9 થી 12માં જ ગુજરાતના કેટલાક ભાગોમાં શ્રી ગણેશ પ્રથમ પગરણ વરસાદના કરશે.